આજે સ્ટાર ન્યૂઝ 7 દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં જે હારીજથી જાસકા રોડ છે, જાસકાથી અહીંયા પાલીપુર નજીક આવેલ છે, લોટેશ્વર શંખેશ્વર તીર્થધામ છે તે પણ નજીક આવેલ છે। અહીંયા જે જૂનું પુરાણું પાંડવો વખતનું એક ઐતિહાસિક મંદિર આવેલ છે તે મંદિર પણ અહીંયા નજીક આવે છે। અહીંયા હનુમાનજીનું મંદિર છે, ત્યાં પણ લોકો દર્શનાર્થે આવે છે। ત્યારે આજે અહીંયા રિયાલિટી ચેક કરતા છેલ્લા એક વર્ષથી ગામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં રોડ રસ્તો બનતો નથી, જેના કારણે રવત ગામના સરપંચ દ્વારા અને જાસકા ગામના સરપંચ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આ બાબતે અમે જિલ્લાની અંદર રજૂઆતો કરવામાં આવી, વારંવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કામ થતું નથી। એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે, સડક યોજનાના અંદર લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરી રોડ બનાવે છે, ત્યારે ગરીબ લોકો જે ગ્રામ્ય વિસ્તાર છે, અહીંયા પછાત વિસ્તાર કહેવાય છે, તો આ વિસ્તારની અંદર મુશ્કેલી કેમ, આ વિસ્તારમાં રોડ કેમ બનતો નથી, જવાબદાર અધિકારીઓ આ બાબતે કેમ ધ્યાન લેતા નથી, તેને લઈ પણ ઉઠી રહ્યા છે સામે સવાલો। ખરેખર આ કામો થશે કે કેમ? છેલ્લા એક વર્ષથી તો અહીંયા રોડ તૂટી ગયો છે, લોકોને મુશ્કેલી પડી રહી છે। વિનોદ ઠાકર, આપનું નામ શું છે, કયા ગામના છો અને શું સમસ્યા છે, કેટલા સમયથી સમસ્યા છે? મારું નામ મિત પટેલ છે, હું ગામ રવતનો રહેવાસી છું અને મારે હારીજ ખાતે ખેતીવાડી બિયારણનો જે પહેલાં ધંધો ચાલતો હતો ને, હાલ હું હોલસેલનો ધંધો કરી રહ્યો છું। હું રવતથી જાસકાથી હારીજ જવાનો જે રસ્તો છે છેલ્લા 7 વર્ષથી બન્યો છે અને હાલ તમે છેલ્લા 1 વર્ષથી જો રોડ જોશો તો એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે, કપસા એકદમ બહાર નીકળી ગયા છે। જે અમે રોજ મારી ગાડીથી અવર જવર કરું છું એમાં મેક્સિમમ મહિનાથી 15 દિવસે એકવાર પંચર પડે એવું બનતું નહીં હોય। અને હાલ અમારા જે રવતથી જાસકા જાતે વચ્ચે અમારું જે હનુમાનજીનું મંદિર છે રવત ગામ જોડે, ત્યાં લગભગ હર શનિવારે હજારો પબ્લિક દર્શને ત્યાં આવે છે। એમાં અમને એવી રાડ મળે છે કે ભાઈ આ બાઇક લઈને આવે છે, એમાં હજારોનો પંચરો પડી જાય। હવે એક બીજું તો કે રસ્તામાં વચ્ચે કોઈ પંચરિયાવાળા છે નહીં, તો પંચર પડે તો પહેલાં તો પંચર કરવા ક્યાં જાય? બીજું વસ્તુ કે એવું છે કે ગામના જે નાગરિકો ખેતીવાડી કરી રહ્યા છે અને જે અનાજના ટ્રેક્ટર લઈને જાય છે એમને બી વચ્ચે પંચર પડી જાય છે। જેવા કે અમે ધંધા ટચકીએ છીએ તો ગામના છો અને આપને શું તકલીફ પડે છે? મારું ગામ રવત છે, પટેલ વિહાભાઈ કેવડભાઈ। તકલીફમાં તો કે રવતથી જાસકા જે રોડ છે ભીષ્મ હાલત એટલે હા બેકાર રોડ થઈ ગયો છે। લગભગ 12-1.5 વર્ષથી એકદમ રોડ ખરાબ એટલે ખરાબ થઈ ગયો છે। અમારા હનુમાનકટી બાલાજી હનુમાન આવેલા છે, ત્યાં આગળ દર્શનથી દર શનિવારે હજારો માણસો દર્શન કરવા આવે છે। ત્યાંથી લોટેશ્વર શંખેશ્વર પછી સમી તાલુકાના બધા જોડતા ગામ છે, ત્યાં આગળ તકલીફ બધાને લોટેશ્વર 2 મેળા ભરાય છે, એક ફાગણ વદ અમાવાસ્યાના દિવસે અને એક ભાદરવા વદ અમાવાસ્યાના દિવસે। આ મેળાને વસ્તીને એટલી બધી તકલીફ પડે છે કે વસ્તીને જવું હોય તો રસ્તામાં પાણી વગર પાણી પીવા મળતું નથી, એટલે પંચર પડી જાય તો કઈ બાજુ જવું, હારી જાય ત્યારે પંચર થાય, બરાબર। અને બીજું કે કોઈ સાધન લઈ જવું ખેતીવાડીમાં તો કોઈ ખેતીવાડીમાં કોઈ સાધન લેવા તૈયાર થતા નથી। આપ સરપંચ હતા, અગાઉ આપના દ્વારા કોઈ રજૂઆતો કરવામાં આવી ખરી? હા, રજૂઆત કરી ખરી, પાટણ જિલ્લામાં રજૂઆત કરી ખરી, પણ હજુ લેટર પેડમાં આપેલું છે ત્યાં હજુ પણ તે સાથે હજુ સરકાર કોઈ સાંભળતી। કેટલા સમય પહેલા રજૂઆત કરવામાં આવી હતી? કોને રજૂઆત કરવામાં આવી હતી? 6 મહિના પહેલા રજૂઆત કરેલી। શું આપને કઈ જવાબ મળ્યો ખરો? કે થશે ભાઈ, થઈ જાય એવું વાતો કરે છે બસ। શું નામ આપનું? પટેલ વિહાભાઈ કેવડભાઈ, ગામ રવત।